સર એક ધ્યાનથી સાંભળજો કે લોકોના ઘરમાં બીમારી એક બીમારીની 1000 પ્રકારની બીમારી છે, લાખો રૂપિયાના ખર્ચો કરો છો તો દર્દ મળતા નથી. એક અમારા મિત્ર છે, આપણા દિયોદર ગામના મખાણુ ગામના છે અને જાતિ સુથાર છે, મિસ્ત્રી કહેવાય છે અને એમનું નામ જરા આપણે એમને મોઢેથી સાંભળ્યું છે. તમારું નામ? સિતાર માતાભાઈ ભલાજી. કયું ગામ? મખાણો. મખાણુના છે. અમારા ઘરમાં કેને બીમારી? માતાભાઈ ભલાજીને, અમારે ભાભીને શું તકલીફ હતી? ગુંડાની તકલીફ હતી. કેટલા સમયથી હતી? લગભગ 12 મહિના 2 વર્ષથી હતી. 12 મહિના એટલે કે 2 વર્ષની તકલીફ હતી. ખરેખર સર કેટલા દવાખાનાની દવા કરાવી છે? અને ઘરે દવા. કેટલા દવા? ખૂબ દવા કરાવી. કોઈ દવાખાનાનું માપ નથી રાખ્યું પણ કોઈ એ બીમારી નથી મટી. હવે આજે મેં એમને જે આપણે ઓનિક્સ પિલા હર્બોમેડિક્સની પ્રોડક્ટ આપી છે એ જોઈન્ટ પેન એટલે કે ગુડાનો દુખાવો એમની બાપીને ઉઠવામાં બેસવામાં એટલી તકલીફ પડતી હતી. પશુપાલનનો વ્યવસાય છે, ભેંસ દોવા માટે એમને પાટલો જોઈતો તો પાટલે બેસી ભેંસ દોતા છતાં ઊભા કરવા માટે એમને ટેકો જોઈતો તો એટલી હાલત ખરાબ હતી. આજે આપણે એમના મોઢે સાંભળીશું કે કેટલા દિવસ મને મર્યા ને છે અમે પ્રોડક્ટ આપ્યા ને કેટલા દિવસની અંદર કેટલી રિકવરી છે એ આપણે 2 મિનિટ સાંભળીશું. કેટલો સમય થયો? સમય 15 દિવસ. 15 દિવસની અંદર કેટલી રિકવરી? 100%. 15 દિવસની અંદર 100% એટલી રિકવરી છે. બે વર્ષથી કોઈ દવાખાનું બાકી રાખ્યું નથી. છતાં ત્રિકમ પ્રજાપતિએ જે ઓનિક્સની ફિલાન હર્બોમેડિક્સની જે પ્રોડક્ટ આપીને 15 દિવસની અંદર હું મારી જાતે આવી રીતે છડે ઊભા બેસો છડે ઊભા સાહેબ એ પ્રોડક્ટની તાકાત છે. ખરેખર લોકોનો ભલો કરવાનું કામ છે. ધંધો સાઈડમાં રાખો, ભલું કરવાનું છે. ભલું કામ કરી શકો કે નહીં?